મેં જ્યારે 2 દિવસ પહેલા અડદની દાળ સાથે લસણની ચટણી જે સર્વ કરી હતી ને, ત્યારે તમારા બધાની કમેન્ટ હતી કે લસણની ચટણીની રેસીપી આપો. તો ઇન્સ્ટન્ટ ફક્ત 5 મિનિટમાં બની જતી આજે આપણે લસણની ચટણી બનાવીશું. તો લસણની ચટણી બનાવવા માટે લસણને આ રીતે ફોતરાનો ભાગ કાઢી લઈશું અને કળીઓને અલગ કરીને સાફ કરી લઈશું. હવે આ રીતે એને સરસ ખાંડી લઈશું. તમે ખાંડી પણ શકો છો, મિક્સર જારમાં કે ગ્રાઇન્ડિંગ જારમાં પણ કરી શકો છો, પણ ખાંડીને ચટણીનો ટેસ્ટ સરસ આવશે. એક બાઉલમાં ખાંડેલું લસણ લઈ લઈશું. અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ખાંડ, 1 લીંબુનો રસ અને અડધો કપ પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. આ મિશ્રણને 2 થી 3 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી હવે આપણે તેલને ગરમ કરી લઈશું. તો અહીંયા 2 ચમચી મોટી તેલ લીધું છે, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને બનાવેલી પેસ્ટ એડ કરીને સરસ રીતે લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. લસણ જરાય કાચું ના રહેવું જોઈએ. 5 થી 7 મિનિટ લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. ચટણી તૈયાર છે. તેલ ઉપર આવી જાય એટલે લીલા